નર્મદામાં નિયમો નેવે મૂકનારા અધિકારીઓના બંગલા પર સરકારનો હથોડો. નર્મદાથી આ સમાચાર. ઉચ્ચ અધિકારીઓના બંગલા પર ફર્યું બુલડોઝર. જોકે ગરુડેશ્વરમાં સરકારી અધિકારીઓના આલિશાન બંગલાઓ પર બુલડોઝર ચાલ્યું છે. એસઓયુ બનવા સમયે જમીનના ભાવ વધતા અધિકારીઓને પ્લોટ અપાયા હતા. વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર આરએસ નિનામાએ 11 અધિકારીઓને પ્લોટ ફાળવ્યા હતા. પ્લોટ ફાળવણીમાં નિયમોનો સરેઆમ ભંગ કરી બંગલા બનાવ્યા હોવાની ફરિયાદ થતા કાર્યવાહી થઈ રહી છે. જોકે સરકારી પ્લોટમાં મોટું બાંધકામ કરી બંગલા ભાડે આપી દેવાયા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. વર્ગ 1 અને 5ના અધિકારીઓ ઉચ્ચ અધિકારીના બંગલાનું કરવામાં આવ્યું ડિમોલિશન. ત્રણેક વખત ત્યાં પંચાયત દ્વારા પણ એમને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ કોઈ એની સામે એમણે કોઈક નિર્ણય નહોતો કર્યો. અને એની સાથે સાથે એમને જે રીતના અત્યારે કામ થઈ રહ્યું હતું અને જે રીતના એમના મકાન બની રહ્યા હતા એમાં પણ શરત ભંગ થતી હતી. અને સાથે શરત ભંગની સાથે નગર નિયોજકની પાસે જે આપણે પ્લાન એસ્ટિમેટ ને બધું મંજૂર કરાવવાનું હોય છે એ પણ કરાવ્યું ન હતું. અને એના આધાર ઉપર આજે આ એસઓયુ વિસ્તારમાં આવતો વિસ્તાર હતો, એટલા માટે જ આજે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો એ સરકારની જે પારદર્શક નિર્ણય કરવાની જે એમની એ છે અને એના લીધે જ જે ખોટું થઈ રહ્યું હોય ત્યાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નેતા અધિકારી કે કોઈ બુટલેગર હોય પરંતુ કોઈને પણ છોડવામાં આવતા નથી. અને સરકાર દ્વારા એમના માટે જે નિર્ણય કરવામાં આવે છે એ સચોટ નિર્ણય હોય છે. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.